પોતે એક આઈટી એન્જિનિયર છું, એટલે જે લોકો ઘરે બેસીને એવું વિચારે છે કે અમે તો ભણેલા ગણેલા વ્યક્તિ છે, આ બધું લોકો તો ફાલતુ લોકો હોય, જે લોકો ટાઈમપાસ કરે છે એ લોકો કરે છે, એવું નથી. આ તમારું છે, તમારા પોતાના માટે છે અને તમારા ભવિષ્ય માટે છે. એ સમજીને તમારે કરવાનું છે. તમે જોયું હશે કે મુસલમાન લોકો, હું કોઈ સ્પેસિફિક ધર્મની વાત નથી કરતો, પણ બીજા જેટલા બી લઘુમતીના ધર્મ છે એ લોકો જ્યારે પોતાના કોઈ પિક્ચરમાં બતાવવામાં આવતા પોતાના ધર્મને લગતી કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી લાગણી દુભાય અને એ લોકો જો એનો ઓપોઝ કરે છે તો એમના બધા જ મૂવી તરત જ ટર્મિનેટ થઈ જાય છે, તરત જ એના પર રિસ્ટ્રિક્શન આવે છે, કાં તો એના રહેલા અમુક સીનો એમાંથી કાઢવાની એમને અપીલ કરવામાં આવે છે. પરંતુ જો હિન્દુ લાગણી દુભાતા કોઈ બી પિક્ચરો રિલીઝ થાય છે તો એના પર કંઈ જ હોતું નથી. કેમ? અમારો કોઈ ધર્મ નથી, આપણો કોઈ ધર્મ નથી. અરે આપણે હિન્દુ રાષ્ટ્ર સ્થાપના કરવાની છે, હિન્દુઓનું આ હિન્દુસ્તાન છે, તો પછી કેમ હિન્દુઓ એક થઈને આ વસ્તુનો આપણે ઓપોઝ ના કરીએ? આપણી માટે છે અને આપણે જ કરવાનું છે. આવી 1, 2, 3, 4 ફિલ્મો આપણી લાગણીઓ દુભાય છે અને એનાથી તમારા જ છોકરાઓ આ વસ્તુથી દૂર તરફ જતા લાગે છે. બોલિવૂડને એ વસ્તુ શું કરે છે કે તમારા હિન્દુઓને કંઈક બીજી જ રીતે રિપ્રેઝેન્ટ કરે છે દેશની સામે, અને એ જે છબી તમારા બાળકો સામે પડે છે એ આગળ જતાં તમારા બાળકોની માનસિકતા બદલી નાખે છે. અને આ વસ્તુ હું પોતે, ભલે મારી ઉંમર નાની હોય, પણ મેં જે વસ્તુ જોઈ છે એ પછી સમજીને હું આ સંસ્થામાં જોડાયો છું. તો હું જેટલા બી, એવું નથી કે તમે પ્રોફેશનલ છો તો તમે આ વસ્તુ નથી કરી શકતા, તમે છો. આપણે એક થવાની જરૂર છે અને આ સરકારને સંદેશ છે કે આવા બધા જ પિક્ચરો જેટલા બી જે હિન્દુઓની લાગણીને દુભાવે છે એને બ્લોક કરે, કાં તો પછી એમાંથી એ બધા સીન નીકાળી નાખે અને સેન્સર બોર્ડ કમ્પલસરી દરખાસ્ત કરે જો સેન્સર બોર્ડ આ કામ ના કરતું હોય તો. અને એની અંદર એ બધા જ ધર્મગુરુઓને લે, પહેલાં પિક્ચર એ લોકો જોશે, એ લોકો નક્કી કરશે કે કોઈની લાગણી દુભાય છે કે નથી દુભાતી, અને પછી જ પિક્ચર રિલીઝ થશે. અને જો આ અપીલ નહીં કરવામાં આવે તો અમારું આંદોલન આગળ ચાલશે અને આ મેસેજ છે કેન્દ્ર સરકાર સુધી અમારી પહોંચાડવાની ઈચ્છા છે. તો આપ સૌ અમને સહકાર આપે, બધા જ હિન્દુ રાષ્ટ્ર સ્થાપના માટે એકત્ર થઈએ અને આ દેશને આગળ વધારીએ. જય હિન્દ.